સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે હવે વધુ તપાસ ગહન બની છે। એસીબી દ્વારા કાર્યપાલક ઇજનેર એનએમ નાયકાવાલાને નિવેદન માટે નોટિસ ફટકારવામાં આવી હતી અને જેને અનુસંધાને તેઓ એસીબી ઓફિસ ખાતે હાજર થયા હતા। એસીબી દ્વારા રચાયેલ એસઆઈટીની ટીમે મેરેથોન 6 કલાક સુધી એનએમ નાયકાવાલાની પૂછપરછ કરી હતી। તપાસનો કેન્દ્રબિંદુ અપ્રમાણસર મિલકત અને પદનો દુરુપયોગ થતો ત્યારે અગાઉ પણ મદદનીશ ઇજનેર જેવી શાહ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરો યુસી પટેલ અને આરટી પટેલની પૂછપરછ થઈ ચૂકી છે। દુર્ઘટનામાં તાત્કાલિક પગલા રૂપે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે એક નિવૃત્ત અધિકારી સહિત તેમના વિરુદ્ધ એસીબીને તપાસ સોંપવામાં આવી હતી। સરકારની મંજૂરી બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને હવે તપાસે ઝડપી પકડેલ છે, ત્યારે ભવિષ્યમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી, કારણ કે સમગ્ર દુર્ઘટના પાછળ કાર્ય પદ્ધતિ, બાંધકામની ગુણવત્તાના ધોરણો અને નિરીક્ષણના ઘાટા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે।